ઓકે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ અસ્મિત. આપણે આપણું લેક્ચર સ્ટાર્ટ કરીએ અને બીજા મિત્રો જે છે એ આપણી સાથે જોડાતા રહેશે. યશવી, ગુડ મોર્નિંગ બેટા. તો ગઈકાલે આપણે લેક્ચરની અંદર આ બધું જોયું હતું. ઓકે, ચલો, દેખાયું દરેકને? ગુડ મોર્નિંગ. હવે આની અંદર આપણે જોયું કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. શું જોયું આપણે? હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જોયું. અને જે રીતે વિકિરણ એ કણ સ્વરૂપે વર્તે છે એ જ રીતે દ્રવ્યને આપણે વિકિરણ સ્વરૂપે જોવું છે તો એના માટે આપણે અહીંયાથી સ્ટાર્ટ કર્યું હતું કે ડી બ્રોગલીની પૂર્વધારણા. અને અહીંયા આગળ જે આપણે ગઈકાલે ચર્ચા કરી એમ બરાબર છે કે વિકિરણનું દ્રવ્ય સ્વરૂપ. તો જે રીતે દ્રવ્યનું વિકિરણ સ્વરૂપ છે એ જ રીતે દ્રવ્ય તરીકે પદાર્થ લઈ અને આપણે આ બધી ચર્ચા કરતા ગયા બરાબર છે. અને એના પછી આપણે ડી બ્રોગલીની પૂર્વધારણાનો અભ્યાસ કર્યો. તો ડી બ્રોગલીની પૂર્વધારણા શું છે મિત્રો? તો ડી બ્રોગલીની પૂર્વધારણા એ છે કે દ્રવ્યની પાસે વિકિરણ સ્વરૂપ છે. બરાબર છે. તો અહીંયા આગળ આપણે ડી બ્રોગલીનો સિદ્ધાંતનો અભ્યાસ કર્યો અને ડી બ્રોગલીના સિદ્ધાંતના અભ્યાસ પછી આજે આપણે જોવું છે ચલો હવે અહીંયા ધ્યાન આપજો મિત્રો કે આપણે આના પછી એની એક ફોર્મ્યુલા જોયું કે ડી બ્રોગલીની તરંગ લંબાઈ કેટલી છે. અને આપણને કોઈ પણ દ્રવ્ય જે છે, કોઈ પણ દ્રવ્ય એ વિકિરણ સ્વરૂપે દેખાતું નથી. એનું કારણ શું છે કે એનું દળ વધારે છે એટલે એની તરંગ લંબાઈ કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. બરાબર, આપણે અહીંયાથી ગણતરી કરી હતી. બરાબર છે. ઓકે, હવે અહીંયા આગળ એના પછી આપણે આ જે તરંગનું આવરણ હોય છે, આ જે કણ છે એની આજુબાજુ આ જે તરંગનું આવરણ છે એ તરંગના આવરણની અંદર એ કણનું સ્થાન જે છે એ કઈ જગ્યાએ હોય એના માટે આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંતનો અભ્યાસ કર્યો. અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત ઉપરથી આપણે આ ફોર્મ્યુલા ઉપરથી આ ચર્ચા કરી હતી કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ગ્રેટર દેન ઓર ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 2 પાઈ. ઓકે, તો અહીંયાથી આપણને આ મળે છે કે જો ડેલ્ટા પી નિશ્ચિત હોય તો સ્થાન અનિશ્ચિત થઈ જાય અને સ્થાન નિશ્ચિત હોય તો વેગમાન અનિશ્ચિત થઈ જાય. ઓકે, હવે મિત્રો આપણે આજની જે ચર્ચા કરવી છે કે અહીંયા આગળ સૌથી પહેલા આપણે એક આ ફોર્મ્યુલા જાણીએ છીએ જેની અંદર આપણે અગાઉ એક ફોર્મ્યુલા નોટ કર્યું હતું કે કે ઇન્ટુ ઈ ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ વી ઝીરો. આ થાય. ચલો, આ ફોર્મ્યુલા દરેકને યાદ છે કે ગતિ ઉર્જા બરાબર ઈ ઇન્ટુ વી ઝીરો. આપણે આના પછી ઘણા બધા ફોર્મ્યુલા પરથી એક્ઝામ્પલ પણ જોયા એટલે દરેકને આ ફોર્મ્યુલા યાદ રહેવું જોઈએ. હવે અહીંયા શું છે? આ ગતિ ઉર્જા છે અને આને આપણે કહીએ છીએ સ્થિતિ ઉર્જા. કઈ ઉર્જા કહીએ છીએ? સ્થિતિ ઉર્જા. કેમ કે એની અંદર શું છે? પોટેન્શિયલ. સ્થિતિમાન છે એટલે આ કઈ ઉર્જા છે? સ્થિતિ ઉર્જા. બરાબર છે. હવે અહીંયા આગળ આપણે સમજવું છે કે આ ગતિ ઉર્જાને હું આ રીતે લખું. ધ્યાન આપજો, આ ગતિ ઉર્જાને હું આ રીતે લખું, હાફ mv સ્ક્વેર. હાફ mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ વી. આ રીતે લખ્યું આપણે. બરાબર. હવે અહીંયાથી ધ્યાન આપજો કે આ જે mv સ્ક્વેર છે એને હું અહીંયા રહેવા દઉં. mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ ઈ ઇન્ટુ વી. ચલો, આ થઈ ગયું. આ ટુ અહીંયા ગુણી દીધું. બરાબર છે. આ mv સ્ક્વેર. હવે અહીંયા બંને બાજુ m વડે ગુણતા આપણે અહીંયા નોટ કરીએ કે બંને બાજુએ m વડે ગુણતા ચલો, આ બંને બાજુ m વડે ગુણીશું તો આ પદ શું મળશે આપણને? તો m સ્ક્વેર
વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2me ઇન્ટુ વી. એમ સ્ક્વેર વી સ્ક્વેર 2me ઇન્ટુ વી. ચલો આ સ્ટેપ મળી ગયું. હવે એમ સ્ક્વેર વી સ્ક્વેર બરાબર શું થશે? મને કોઈ જણાવશે કે એમ સ્ક્વેર વી સ્ક્વેર બરાબર શું થાય? તમે આને ઓળખો છો મિત્રો, તમે જાણો છો આને કે એમ ઇન્ટુ વી બરાબર શું થાય? એમ ઇન્ટુ વી બરાબર પી થાય ને, વેગમાન. તો એમ સ્ક્વેર વી સ્ક્વેર બરાબર શું થશે? બરાબર છે યશવી? તો બરાબર ઋષિ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, હેતવી, તો એમ સ્ક્વેર વી સ્ક્વેરની જગ્યાએ શું લખી શકીએ મિત્રો? પી સ્ક્વેર લખી શકીએ. બરાબર છે અસ્મિત? પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2me ઇન્ટુ વી. ચલો આવું થઈ જાય. બરાબર છે સેજલ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જવાબ આપ્યો. હવે હું આને p નું વર્ગમૂળ લઈ લઉં. આપણે આ બાજુથી વર્ગ દૂર કરીએ તો આ બાજુ શું થશે મિત્રો? વર્ગમૂળની અંદર 2me ઇન્ટુ વી થાય મિત્રો આવું. બરાબર છે? હવે ગઈકાલે આપણે ડી બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર સાબિત કર્યું હતું. જો કોઈને યાદ હોય તો આપણે ડી બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર સાબિત કર્યું હતું. એટલે અહીંયા ડી બ્રોગલીની તરંગલંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p. આવું સૂત્ર આપણે મેળવ્યું હતું મિત્રો, યાદ છે દરેકને? હવે આ p ની જગ્યાએ હું આ કિંમત મૂકી શકું તો મને આ જે ફોર્મ્યુલા છે એ આ રીતે મળશે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન વર્ગમૂળની અંદર p ની જગ્યાએ શું મૂકીશું? 2me ઇન્ટુ વી. ચલો આ સૂત્ર મળી ગયું. બરાબર છે? દરેકને ખ્યાલ આવ્યો મિત્રો? આ સૂત્ર મળી ગયું. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન વર્ગમૂળની અંદર 2me ઇન્ટુ વી. બરાબર છે? હવે આની અંદર આપણે h ની કિંમત જાણીએ છીએ. 2 એક નંબર છે, કોન્સ્ટન્ટ છે. આ m એ શું છે? ઇલેક્ટ્રોનનું દળ. કેમ કે ડી બ્રોગલીએ આ બધું કોને અનુસરીને કામ કર્યું હતું? ઇલેક્ટ્રોનને. કોને અનુસરીને કામ કર્યું હતું? ઇલેક્ટ્રોનને. ડી બ્રોગલી દ્રવ્યને વિકિરણ સ્વરૂપે સમજાવે છે, પણ એને સમજાવવા માટે દ્રવ્ય તરીકે કોને લીધું? ડી બ્રોગલીને પસંદ કર્યું. દ્રવ્ય તરીકે એને કોને પસંદ કર્યું? ડી બ્રોગલીને. તો આ જે તરંગ લંબાઈ છે, બરાબર છે, આ દળ જે છે એ કોનું છે? ઇલેક્ટ્રોનનું. આ ઇલેક્ટ્રોનનો ચાર્જ છે, પણ આપણે વોલ્ટ જાણતા નથી. તો અહીંયા આપણે આ બધી કિંમતો મૂકીએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 6.625 ઇન્ટુ 10⁻³ ડિવાઈડ બાય વર્ગમૂળની અંદર 2 ક્રોસ 9.1 ઇન્ટુ 10⁻31. ની કિંમત 1.6 ઇન્ટુ 10⁻90. અને આ વી શું છે મિત્રો? મને કોઈ કહેશે આ વી શું છે? આ વી એટલે શું? ચલો કોઈ જણાવશે આ વી શું છે? યસ, વેગ. અસ્મિત, નો. વિરલ, કૃષિ, વેગ નથી મિત્રો. પ્રીત, વોલ્ટ છે. કેવી રીતે? તો આ સૂત્ર પરથી જુઓ, આ વી તો આ છે અને આ વી શું હતું? સ્ટોપિંગ પોટેન્શિયલ વોલ્ટ હતું, કે જે વોલ્ટ પર આવી અને પ્રવાહ કેવો થતો હતો? 0. એટલે આ શું હતું મિત્રો? વોલ્ટ હતું. ખ્યાલ આવ્યો અસ્મિત? બરાબર છે? તો એ ધ્યાન આપીશું બેટા. તો અહીંયા આગળ વી ની કિંમત આપણી જોડે નથી, કેમ કે વોલ્ટ એ તો દરેક વખતે કેવું હોય? અલગ અલગ હોય. હવે આટલાનું આપણે સાદું રૂપ આપીએ તો અહીંયાથી આપણને એક સૂત્ર મળે છે કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1.227 વર્ગમૂળની અંદર વી. કેમ કે આ વી ની કિંમત દરેક વખત બદલાય એટલે આપણે વી ની કિંમત મૂકતા નથી. અને આ શામાં છે? નેનોમીટરમાં. તો આ આપણને એક તરંગ લંબાઈ મળી મિત્રો. શું મળ્યું? તરંગ લંબાઈ મળી. અને આ તરંગ લંબાઈ કોના માટે છે? તો ઇલેક્ટ્રોન માટે છે. કોના માટે છે? ઇલેક્ટ્રોન માટે.
ઇલેક્ટ્રોન માટે. કેમ કે ડી બ્રોગલીએ કોને અનુસરીને આ કામ કર્યું હતું? ઇલેક્ટ્રોનને. ચલો આવી જાય ખ્યાલ. આ ફોર્મ્યુલાની અંદર જેને ખ્યાલ આવ્યો હોય અહીંયાથી લઈને આપણે ક્યાંથી શરૂઆત કરી? તો આ જે ગતિ ઉર્જા છે ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ V0 થી આપણે શરૂઆત કરી. તો આ ફોર્મ્યુલા સુધી જેને ખ્યાલ આવ્યો હોય એ તરત જ રિપ્લાય આપે. તો આપણે આગળ વધીએ. ઓકે, અસ્મિત બરાબર છે, યશવી, કૃષિ, સેજલ, દર્પણ, ઘણા બધા મિત્રો, પ્રીત, મહેક, અલ્પિતા. ઓકે, તો ખૂબ જ સરસ જિગ્નેશ અને બીજા પણ મિત્રો છે. તો અહીંયા આગળ આ આપણને ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ મળી. જો તરંગ લંબાઈનું સૂત્ર આ તો છે જ, લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p, પણ આ પણ સૂત્ર મળી ગયું. સ્મિત બરાબર છે, 1.227 અને વર્ગમૂળની અંદર v નેનોમીટર. આ યાદ રાખજો, શામાં છે? નેનોમીટરમાં. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે અહીંયા આગળ અહીંયા સુધી જોયા પછી આ બધી જ એક સ્ટોરી છે. મેં તમને ગઈકાલે કીધું હતું એમ કે આનું કોઈ પ્રૂફ નહોતું. ડી બ્રોગલીએ આપણને એક પૂર્વધારણા આપી પણ એની કોઈ સાબિતી નહોતી. એનો હાઇપોથેસિસ છે પણ એની કોઈ સાબિતી નહોતી. એટલે આ વસ્તુને કોઈ સ્વીકારવા માટે તૈયાર નહોતું. કેમ સ્વીકારવા માટે તૈયાર નહોતું? આપણે જે સૂર્યપ્રકાશ આવે છે એ પ્રકાશને આપણે કણ સ્વરૂપે માનીએ છીએ. કયા સ્વરૂપે? કણ સ્વરૂપે. તો કણ સ્વરૂપે માનવાનું કારણ શું? તો આપણને હોલવેક અને લેનાર્ડે ફોટો ઇલેક્ટ્રિક પ્રયોગ કરીને બતાવ્યું કે આ જ્યારે કણ ટકરાય છે તો એમાંથી ઇલેક્ટ્રોન નીકળે છે, એટલે આપણે માનીએ છીએ. પણ હવે દ્રવ્ય જોડે વિકિરણ સ્વરૂપ છે એવું માનવા માટે ડી બ્રોગલીએ આપણને આ બધા સૂત્રો આપ્યા, આ બધી ગણતરી સમજાવી, પણ આનો કોઈ સાબિતી નહોતી, આની કોઈ પ્રયોગ નહોતો કે જેથી આપણને આની સાબિતી મળી શકે અને આપણે આ વસ્તુને સ્વીકારીએ. પણ એના ઘણા ખરા વર્ષો પછી બીજા બે વૈજ્ઞાનિકો હતા અને એ વૈજ્ઞાનિકોએ આને થોડા ઘણા અંશે ડી બ્રોગલીનું જે સ્ટેટમેન્ટ છે એને સાબિત કરવાનો પ્રયત્ન કર્યો અને એને સાચું બતાવવા માટેનો પ્રયત્ન કર્યો. તો અહીંયા આપણે આજે જોવું છે ડેવિસન અને, ધ્યાન આપજો મિત્રો, આપણે આજે અભ્યાસ કરવો છે ડેવિસન અને ગરમરનો પ્રયોગ. ડેવિસન અને ગરમરનો પ્રયોગ, આના વિશે આપણે અભ્યાસ કરવો છે. આ બે વૈજ્ઞાનિકો છે ડેવિસન અને ગરમર. એમણે ડી બ્રોગલીની જે હાઇપોથેસિસ છે, જે સંકલ્પના છે, એની આપણને સાબિતી આપી. શું આપ્યું? એની સાબિતી આપી કે ભાઈ ડી બ્રોગલીની જે વિચારધારણા હતી એ થોડાક અંશે કેવી છે? સાચી છે. તો આપણે જોઈએ આ પ્રયોગ. ધ્યાન આપજો મિત્રો, આ પ્રયોગ એક્ઝામ માટે કેન્સલ થયેલો છે. ફરીથી બી તમે એકવાર એને ટ્રાય કરી જોજો. બરાબર છે? એ જે તમને પીડીએફ મોકલી છે એની અંદર તમે જોઈ લેજો, સમજી લેજો. બરાબર છે? પણ આપણે એને સમજવાનું છે. એકવાર સમજશું તો આપણને એની અંદરનો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જશે અને નીટ અને જેડબલઈની અંદર કોઈક વાર કામ લાગી જાય. તો આ લોકોએ કેવી રીતનો પ્રયોગ કર્યો અને આમનો પ્રયોગ શું છે? તો આમનો પ્રયોગ છે કે દ્રવ્યને વિકિરણ સ્વરૂપે બતાવવું. આમના પ્રયોગથી આપણને શું તારણ મળશે? કે દ્રવ્યને વિકિરણ બતાવવું, વિકિરણ સ્વરૂપે બતાવવું. બરાબર છે? ઓકે, તો એમના પ્રયોગની અંદર ધ્યાન આપજો, સમજીએ મિત્રો આપણે. અહીંયા આગળ એમને આ એક આ એક ઇલેક્ટ્રોનિક ઘન છે, ઇલેક્ટ્રોન ઘન કહીશું આને, અને એની સામે અહીંયા આગળ આ એક નળાકાર છે. શું છે? નળાકાર. અહીંયાથી નેગેટિવ, પોઝિટિવ, નેગેટિવ, પોઝિટિવ. આ પોઝિટિવ છે અને આ નેગેટિવ છે. સમજતા જઈએ.
એની આપણે દરેક બાબત નોટ કરતા જઈએ છીએ. અને આની સામે આપણે એક નળાકાર એક ક્રિસ્ટલ મૂકેલો છે, એટલે એક ટુકડો મૂકેલો છે ધાતુનો. ઓકે, બરાબર છે. અને અહીંયાથી આ એક આપણે ડિટેક્ટર મૂકેલું છે. શું મૂકેલું છે? ડિટેક્ટર, જે અહીંયાથી આમ ફરી શકે. ક્યાં સુધી? આમ સ્ટ્રેટ ફરી શકે, અહીંયાથી 90 ડિગ્રી સુધી. બરાબર છે. ઓકે, સમજતા જઈશું. હવે એની સાથે જ અહીંયા એક ગેલ્વેનોમીટર છે. શું છે? ગેલ્વેનોમીટર. હવે આને નોટ કરતા જઈએ. આ જે ટુકડો છે એ ટુકડો નિકલનો ક્રિસ્ટલ છે, એટલે નિકલ ક્રિસ્ટલ છે. ક્રિસ્ટલ એટલે કાચનો એક આપણે જોઈએ ને ટુકડો ચોરસ હોય એવો એક નિકલ ધાતુનો એક ક્રિસ્ટલનો ટુકડો છે. આને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન ઘન. શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન ઘન. અને આ એક નળાકાર છે. આ શું છે? નળાકાર. અને આને આપણે ડિટેક્ટર કહીએ, પણ તમારા બુકની અંદર એને કલેક્ટર એવું નામ આપેલું છે, જે કલેક્ટ કરે. જે શું કરે? સ્કેનિંગ કરે, ડિટેક્ટ કરે. હવે આનું જે વોલ્ટેજ છે એ હાઈ વોલ્ટેજ છે, એટલે અહીંયા આપણે નોટ કરીશું હાઈ ટેન્શન, હાઈ પોટેન્શિયલ. અને આ જે છે એ લો ટેન્શન, એટલે આનું પોટેન્શિયલ ઓછું છે. ઓકે, હવે આ આટલી એની અંદરની ગોઠવણી છે. હવે સમજો મિત્રો આને. ઇલેક્ટ્રોન ઘન એટલે જેવી રીતે આપણે નોર્મલી ગનને સમજીએ કે જેની અંદરથી એક પછી એક બુલેટ ફાયર થતી જાય. જેમ જેમ આપણે એને પ્લગ કરતા જઈએ, એકવાર પ્રેસ કરીએ એટલે એમાંથી બુલેટ ફાયર થાય, બીજી વાર પ્લગ કરીએ એટલે બીજી બુલેટ ફાયર થાય. એવી કોઈ ઇલેક્ટ્રોન ગન નથી. ઇલેક્ટ્રોન ગનમાંથી કંઈ ઇલેક્ટ્રોન નીકળતા નથી. પણ આ ઇલેક્ટ્રોન ગન એટલે કોઈ એક ધાતુનો ટુકડો છે, અને એ ધાતુના ટુકડામાંથી આપણે ઇલેક્ટ્રોન બહાર કાઢવા છે. તો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે આપણી જોડે 3 પ્રકારની પદ્ધતિ છે. કોઈને યાદ છે કયા 3 પ્રકારની પદ્ધતિ છે આપણી જોડે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે? કોઈને યાદ છે મિત્રો કે કઈ 3 પદ્ધતિથી આપણે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરીએ છીએ? હીટ, બરાબર છે. એટલે ઉષ્મીય ઉત્સર્જન, ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન, અને બીજું કયું? ફિલ્ડ ઉત્સર્જન. બરાબર. હવે આ ઇલેક્ટ્રોન ઘન એટલે કોઈ ધાતુની પ્લેટ છે, એની સામે આપણે આ એક સિલિન્ડર મૂક્યું છે. એનો આ પોઝિટિવ પોઈન્ટ અહીંયા નોટ કર્યો છે. એટલે આ જે પ્લેટ છે, આ જે સિલિન્ડર છે, એ સિલિન્ડર નળાકાર ધીમે ધીમે ગરમ થાય છે. ધીમે ધીમે કેવી રીતે ગરમ થશે? કેમ કે આપણે એને વોલ્ટ આપતા જઈએ છીએ. તમે જો આ પ્લસ વોલ્ટ એની બાજુ છે, એટલે ધીમે ધીમે આ 5 વોલ્ટ, 10 વોલ્ટ, 15 વોલ્ટ, 20 વોલ્ટ, એમ આપણે એને 1000, 2000 વોલ્ટ સુધી એટલું આને હાઈ ગરમ કરીએ છીએ. હવે આ જેવો ગરમ થશે, ધ્યાન આપજો મિત્રો, આ જેવો ગરમ થશે એવો જ આપણે એને આ ગનની સામે મૂકી દઈએ છીએ. એટલે આ એટલું આનું હાઈ વોલ્ટેજ છે કે એ આમાંથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લે છે. ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરે છે? ખેંચી લે છે. અને એ ઇલેક્ટ્રોનની સ્પીડ એટલી હોય છે કે એ સીધા જ આ સિલિન્ડરને ટકરાયા વગર સ્ટ્રેટ આમ નીકળી જાય છે. ચલો, હવે ઇલેક્ટ્રોન કેવી રીતે ઉત્સર્જિત થશે એ સમજાયું મિત્રો. કે આપણે એની સામે એક નળાકાર મૂક્યો છે, અને એ નળાકારને આપણે ખૂબ જ વોલ્ટેજ આપીએ છીએ વધારે, તો એ એની પ્લેટમાં, સામેના પ્લેટમાં જે ઇલેક્ટ્રોન છે એને એક પછી એક ખેંચતો રહે છે. એટલે આમાંથી એક પછી એક ઇલેક્ટ્રોન નીકળતા જશે. એટલે આપણે આને શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન ઘન કહીએ છીએ. શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન ઘન. હવે આ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા આવીને ટકરાય છે, અહીંયા આવીને ટકરાય છે. અને આ નિકલનો જે ક્રિસ્ટલ છે એની અંદરના જે પરમાણુઓ છે એની ગોઠવણી કંઈક આ રીતે છે. અને એમની વચ્ચેનું અંતર ડી જેટલું છે. આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? ડી જેટલું. એમની એટમની ગોઠવણી વચ્ચેનું. ઇલેક્ટ્રોન અહીંયા આવીને ટકરાય છે, અહીંયા આવીને ઇલેક્ટ્રોન ટકરાયો. હવે આપણે
માનો કે કોઈ પથ્થર છે, પેન છે, એને આપણે દિવાલ ઉપર થ્રો કરીએ તો એ ટકરાયા પછી કઈ દિશાની અંદર જશે એ નક્કી નથી હોતું. કોઈ પણ દિશાની અંદર જઈ શકે. તો ઇલેક્ટ્રોન અહીંયા ટકરાયા પછી આમ જાય, અહીંયાથી પણ નીકળી શકે, અહીંયાથી પણ નીકળી શકે, કોઈ પણ જગ્યાએથી ઇલેક્ટ્રોન નીકળી શકે. તો એના માટે આપણે એક આ ડિટેક્ટર મૂક્યું છે. એ ડિટેક્ટર શું કરશે? તો આમ મૂવેબલ ડિટેક્ટર છે. આ કેવું ડિટેક્ટર છે? ડિટેક્ટર તો છે પણ મૂવેબલ. મૂવેબલ એટલે ફ્રીલી આમ પણ રોટેટ કરી શકે, આમ પણ રોટેટ કરી શકે. બરાબર છે? તો એ ડિટેક્ટરનું કામ શું? સ્કેન કરવાનું. અહીંયા પણ સ્કેન કરશે, અહીંયા એંગલ બનાવે છે. આ શું બનાવે છે? એંગલ થીટા. અહીંયા એંગલ બનાવશે એટલે જોશે કે આટલાની અંદર કેટલા ઇલેક્ટ્રોન નીકળે. પછી આમ આવશે તો જેટલા ઇલેક્ટ્રોન જશે એ આપણને ગેલ્વેનોમીટરની અંદર ખબર પડશે. ગેલ્વેનોમીટર શું બતાવશે? પ્રવાહ બતાવશે. અને પ્રવાહ કોના કારણે મળશે? આ જે ઇલેક્ટ્રોન અહીંયાથી ફ્રી થાય છે એ આપણને શું આપશે મિત્રો? પ્રવાહ આપશે. શું આપશે? પ્રવાહ. તો ગેલ્વેનોમીટર પ્રવાહ બતાવશે અને આટલા એંગલની અંદરથી કેટલા ઇલેક્ટ્રોન નીકળ્યા એ આપણને કોણ બતાવશે? આ ડિટેક્ટર. ચલો આટલાની અંદર ખ્યાલ આવ્યો મિત્રો? હા કે ના? ઝડપથી રિપ્લાય આપીએ, આપણે આગળ વધીએ. આ એરેન્જમેન્ટ જે એમના સાધનની ગોઠવણી છે, પ્રાયોગિક સાધનની ગોઠવણી, એની અંદર ખ્યાલ આવી ગયો? અસ્મિત, હેતવી, દર્પણ, ઓકે, યશવી, જીનેશ્વરી, બરાબર છે? ખૂબ જ સરસ. હવે જુઓ, હવે આનું કાર્ય શું છે એ આપણે સમજીએ. પ્રિયા, બરાબર છે? હવે જુઓ, અહીંયાથી આ ઇલેક્ટ્રોન એક પછી એક નીકળતા જાય છે અને એ અહીંયા આગળ પ્રવાહ મળતો જાય છે. હવે આપણે અલગ અલગ વોલ્ટ આપીએ છીએ અહીંયાથી કે 5 વોલ્ટ પર કેટલા ઇલેક્ટ્રોન નીકળ્યા, 10 વોલ્ટ પર કેટલા ઇલેક્ટ્રોન નીકળ્યા, 15 વોલ્ટ પર કેટલા ઇલેક્ટ્રોન નીકળ્યા. હવે આપણે આનો એક ગ્રાફ બનાવીએ છીએ. આનો આપણે એક ગ્રાફ બનાવીએ છીએ. એ ગ્રાફ જુઓ કેવી રીતનો બનશે. તો અહીંયા આગળ આ ડિગ્રી છે, એંગલ, અને અહીંયા વોલ્ટ છે, વોલ્ટ છે. હવે આપણે એક એક ડિગ્રી પર એક એક વોલ્ટ સાથે એક એક ડિગ્રી મેચ કરીએ છીએ. જેવી રીતે 1 વોલ્ટ 1 ડિગ્રી, પછી 2 વોલ્ટ માટે, પછી 3 ડિગ્રી, 4 ડિગ્રી, 5 ડિગ્રી, એમ અલગ અલગ એંગલ બનતું જશે. અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા આ એંગલ બનતું જશે આ રીતે. બરાબર છે? હવે આ લોકોએ આવો પ્રયોગ સ્ટાર્ટ કર્યો અને રીડિંગ નોટ કરતા ગયા. તો આની અંદર એમને જે ગ્રાફ મળે છે એ ગ્રાફ આ રીતનો મળે છે. ધ્યાન આપજો, આપણે ફરીથી ડ્રો કરીએ એટલે વધુ સમજાશે. આ એંગલ છે અને આ વોલ્ટ છે. તો એમને ગ્રાફ આ રીતે મળે છે. હવે એ ગ્રાફને આપણે ડ્રો કરીએ આ રીતે તો એ ગ્રાફ આ રીતે મળશે. આ રીતે. હવે એમણે નિરીક્ષણ કર્યું કે જ્યારે થીટા બરાબર 50 ડિગ્રી અને વોલ્ટ બરાબર 54 વોલ્ટ લઈએ ત્યારે એમને આ પીક સૌથી વધુ મોટું પીક મળે છે. આ પીક કેવો મળે છે? સૌથી મોટો પીક મળે છે. કેટલા ડિગ્રી પર? 50 ડિગ્રી પર અને 54 વોલ્ટ પર આ સૌથી મોટો એમને પીક મળે છે. તો એકવાર પ્રયોગ કર્યો 50 ડિગ્રી પર અને 54 વોલ્ટ પર, આ પ્રયોગ મળ્યો. બીજી વાર કર્યો, ત્રીજી વાર કર્યો, આવું મળતો જાય છે. હવે એમને ક્યાં સુધી રિઝલ્ટ લીધા? તો એમને 44 વોલ્ટથી 68 વોલ્ટ સુધી અલગ અલગ રિઝલ્ટ લીધા. એની અંદર સૌથી વધુ એમને 50 ડિગ્રી પર અને 54 વોલ્ટ પર આ પરિણામ મળે છે. ખ્યાલ આવે મિત્રો? હવે અહીંયા આગળ આ જ્યારે પરિણામ એમને મળે છે, આટલું પરિણામ જ્યારે મળે છે તો આના ઉપરથી એ આ ગ્રાફ બનાવે છે. પણ ચલો આપણે આ ગ્રાફ વિશે સમજ્યા, એનું રિઝલ્ટ સમજ્યા, પણ અહીંયા આપણને હજુ એ તો ખબર નથી જ કે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન હજુ પણ વિકિરણ સ્વરૂપે છે કે નહીં. કેમ કે આપણો પ્રશ્ન તો એ જ છે ને કે આપણે દ્રવ્યને કયા સ્વરૂપે બનાવવું છે? વિકિરણ સ્વરૂપે બતાવવું છે.
તો આ ઇલેક્ટ્રોન નીકળે છે અને જાય છે, એનો આપણે ગ્રાફ ડ્રો કર્યો, પણ હજુ આનું તારણ નથી મળ્યું મિત્રો. આનું તારણ આપણને મળ્યું નથી. તો અહીંયા આગળ એમને એક જે તારણ મળે છે એ તારણ શું હતું તો સમજો. અહીંયા એમને જોયું તો એમને એક લાઈન મળે છે આ રીતની, પછી અહીંયા નથી મળતી, પછી અહીંયા લાઈન મળે છે, 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 વચ્ચે પ્લેન હોય છે અને અહીંયા લાઈન મળે છે. હવે આ લાઈનો જે હતી એ તમે ચેપ્ટર નંબર 10 ની અંદર જોયું હશે, થોમસ અને યંગનો પ્રયોગ. થોમસ યંગનો પ્રયોગ જેની અંદર આપણને ફ્રિન્જીસ મળતી હતી, શલાકાઓ. ખ્યાલ છે મિત્રો, શલાકાઓ મળતી હતી. એ જ રીતની અહીંયા શલાકાઓ મળે છે, એક બ્રાઇટ પછી ડાર્ક, બ્રાઇટ ડાર્ક, બ્રાઇટ ડાર્ક, બ્રાઇટ ડાર્ક, બ્રાઇટ ડાર્ક, આ રીતની અમને ફ્રિન્જીસ મળે છે. તો એવી ફ્રિન્જીસ એમને પણ અહીંયા મળી, કોને? ડેવિસન અને ગરમરને. પણ સૌથી મોટી બ્રાઇટ ફ્રિન્જ ક્યારે મળી? 54 વોલ્ટ પર અને 50 ડિગ્રી પર. હવે આપણે જાણીએ છીએ મિત્રો કે ફ્રિન્જ ક્યારે બને, શલાકાઓ ક્યારે મળે? શલાકાઓ ત્યારે જ મળે જ્યારે કોઈ પણ પ્રકાશ વિકિરણ સ્વરૂપે હોય ત્યારે. યાદ કરો મિત્રો કે એની અંદર આપણે આ રીતે બે સ્લીટ લેતા હતા, અહીંયા આપણે એક કેન્ડલ લેતા હતા, આમાંથી એક લાઇટ અહીંયા, બીજી લાઇટ અહીંયા, અને સામે એક સ્લીટ મૂકતા હતા, બરાબર છે? અને આ બંનેની વચ્ચેનું તો અહીંયા આગળ, પછી અહીંયા આગળ, પછી આ લાઇટ અહીંયા જશે અને આ લાઇટ અહીંયા જશે, પછી અહીંયાથી આ લાઇટ અહીંયા આવશે અને આ લાઇટ અહીંયા આવશે. તો અહીંયા શું છે? ડાર્ક. અહીંયા શું છે? ડાર્ક. પણ આ ડાર્કથી આ અહીંયા સુધીનું શું છે? બ્રાઇટ છે. તો આ સૌથી મોટી વધુ બ્રાઇટ હતી. એ બ્રાઇટ આપણને આ રીતે મળતી હતી. કોના પ્રયોગની અંદર? યંગના પ્રયોગની અંદર. તો એ જ રીતે આ લોકોને પણ આવી શલાકાઓ મળી, પણ સૌથી વધુ મોટું પીક ક્યારે મળ્યું? 54 વોલ્ટ પર. બરાબર છે? તો આ લોકોએ એ વખતે 54 વોલ્ટ પર એની તરંગ લંબાઈ શોધી. તો તરંગ લંબાઈ શોધવા માટે સૂત્ર શું છે? તો 1.227 વર્ગમૂળની અંદર વોલ્ટ. હમણાં જ આપણે સૂત્ર મેળવ્યું મિત્રો, આ નેનોમીટરની અંદર છે, નેનોમીટર. તો 1.227 અને કેટલા વોલ્ટ માટે? 54 વોલ્ટ માટે નેનોમીટર. તો અહીંયા કંઈક તમને તરંગ લંબાઈ મળશે. ખ્યાલ આવે છે? તો આ રીતે ડેવિસન અને ગરમર એ થોડાક અંશે સાબિત કરે છે કે જ્યારે આ ઇલેક્ટ્રોન અહીંયાથી સ્કેટર થઈને આમ આવે છે તો એ શું બનાવે છે? ફ્રિન્જ બનાવે છે. કોણ ફ્રિન્જ બનાવે છે મિત્રો? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોન ફ્રિન્જ બનાવે એનો મતલબ શું? કે ઇલેક્ટ્રોન તો દ્રવ્ય છે અને ફ્રિન્જ બનાવવાનું કામ કોનું છે? શલાકા બનાવવાનું કામ કોનું છે? વિકિરણનું. પણ જો ઇલેક્ટ્રોન શલાકા બનાવતો હોય તો આપણે એને સ્વીકારવું પડે કે ઇલેક્ટ્રોન પણ કયા માર્ગે જાય છે? વિકિરણ માર્ગે ગતિ કરે છે, તો જ એ શલાકા બનાય ને. તો અહીંયાથી આપણે થોડાક અંશે સ્વીકાર્યું, અહીંયાથી આપણે સ્વીકારીએ છીએ કે અહીં ઇલેક્ટ્રોન, અને ઇલેક્ટ્રોન એ શું છે? દ્રવ્ય છે જે વિકિરણ સ્વરૂપે જોવા મળે છે, જે વિકિરણ સ્વરૂપે જોવા મળે છે, જોવા મળે છે. હવે જેવી રીતે યંગના પ્રયોગની અંદર આપણને એકદમ ચોક્કસ અને ક્લિયર સ્લીટ મળતી હતી, એવી ક્લિયર સ્લીટ અહીંયા ન મળી આપણને, પણ આપણને થોડું ઘણું દેખાયું કે ભાઈ અહીંયા બ્રાઇટ ડાર્ક એવી સ્લીટ મળતી જાય છે, પણ ચોક્કસ તો નહીં જ, ચોક્કસ તો નહીં જ. પણ આપણે થોડાક અંશે સ્વીકારી શકીએ કે ડેવિસન અને ગરમરના પ્રયોગ પરથી આપણે દ્રવ્યને વિકિરણ સ્વરૂપે બતાવી શકીએ છીએ, દ્રવ્યને વિકિરણ સ્વરૂપે બતાવી શકીએ છીએ. ખ્યાલ આવે છે મિત્રો? તો ડેવિસન અને ગરમરનો પ્રયોગ આપણને સમજાયો કે આ પ્રયોગ પરથી આપણે શું સાબિત કર્યું? માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન ને આપણે વિકિરણ સ્વરૂપે બતાવ્યું, અને કેવી રીતે? આ જે શલાકાઓ મળે છે એના ઉપરથી. ચલો, ક્લિયર છે? સમજાય છે મિત્રો? બરાબર છે? યસ, સેજલ, કૃષિ, અસ્મિત. ઓકે. તો આ જે પ્રયોગ છે આમ તો સિલેબસની અંદરથી આ વખતે કેન્સલ છે, પણ ફરીથી બી તમે મારા માઇન્ડની અંદર એવું હોય તમારે એકવાર ફરીથી આને ચેક કરી લેવાનું, આપણે પીડીએફ જે મોકલી છે એની અંદર. તો
તો આ કેન્સલ ટોપિક છે, પણ આપણે એને સમજ્યા તો આપણને ખ્યાલ આવ્યો, બરાબર છે. અને એની અંદરથી કંઈ વધારે પૂછવા લાયક છે નહીં, અને બુકની અંદર તમને આ ગ્રાફ પણ નથી બતાવ્યો આઈ થિંક, પણ આને આ રીતે સમજવાનું. આ એક જ વખતનો ગ્રાફ નથી મિત્રો, ઘણા બધા રિઝલ્ટ લીધા અને પછી અમને 54 વોલ્ટ પર આ સૌથી મોટું પીક મળે છે. એટલે અહીંયા આગળ આ વોલ્ટેજ કેટલો હોય, આ કેટલા વોલ્ટ માટે છે, તો 54 વોલ્ટ માટે આ જે પીક છે એ. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે અને સમજવાનું છે. હવે આપણી આ ચેપ્ટરની અંદર એક પણ ટોપિક બાકી નથી, પણ 10 સુધી આપણે એક્ઝામ્પલ જોયા છે સ્વાધ્યાયના, અને બીજા 9 એક્ઝામ્પલ બાકી છે. તો એ આપણે હવે પછી જ્યારે હું તમને લેક્ચરનો ટાઈમ આપીશ એ લેક્ચરની અંદર આપણે બાકીના જે 9 એક્ઝામ્પલ છે એને પણ આપણે કરવાના છે. ઓકે, તો આ જે ટોપિક છે એને ખાસ યાદ રાખજો, ફોર્મ્યુલા કેવી રીતે મળે છે, અને અહીંયા આગળ લેમડા ઇઝ ઇક્વલ ટુ આ જે ફોર્મ્યુલા મળ્યું એ પણ ખૂબ જ સરળ રીતે આપણને મળે છે, અને ડી બ્રોગલી તરંગ લંબાઈનું ફોર્મ્યુલા આ તો છે જ, બરાબર. તો હવે જ્યારે તમને એવું કે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ શોધો, તો તમે આ પણ ફોર્મ્યુલા યુઝ કરી શકો, આ પણ ફોર્મ્યુલા યુઝ કરી શકો, કોઈ પણ ફોર્મ્યુલા તમે યુઝ કરી શકો છો, ખ્યાલ આવશે. અને ડી બ્રોગલીની તરંગ લંબાઈ આપણે મેળવી શકીએ છીએ. ક્લિયર છે મિત્રો? ઓકે, બરાબર છે. તો આજના લેક્ચરને આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ.